થોડી કે આમ સીએ લીધું એટલે બંધ કરી દેવાનું બધું હોય. ડાઉટ્સ તો એકદમ ઇઝીલી પૂછી શકાય. તો રુદ્ર, આપણા ત્યાં ક્લાસમાં કોઈ સરને ડાઉટ પૂછો? ડાઉટ તો સર ગયા પછી અકરાવ હોય એટલે અકરાવ દે સર, વાંધો નહીં. ગભરામણ તો પેપર આપતા અમ નહીં થાય, એવું નહીં કે અમને બીક ના લાગે. અને મને એવું લાગે છે કે જ્યારે જીએસટી ને ઇન્કમ ટેક્સના પેપરો ટ્રિકી આવે ત્યારે કદાચ એ કામ લાગતું હશે. હા સર, બહુ છેલ્લે ખાલી મને એવું લાગે છે કે એકાદ સબ્જેક્ટમાં એને થોડો એકાદ વાર મને ફોન આવ્યો હતો રાતે ઓડિટ વખતે. તો એ વખતે શું થયું હતું એમાં? હેલો દોસ્તો, જેવું બિલકુલ બી નથી હોતું કે જેનો ઓલ ઇન્ડિયા રેન્ક આવે એ જબરદસ્ત ભણ્યા જ કરતા હોય 18-20 કલાક, એવું કંઈ નથી. રુદ્ર અને એમની આખી જે ટીમ હતી, જેટલું મને ખબર છે ત્યાં સુધી ફૂલ મસ્તી કરતા. ક્લાસમાં બી મસ્તી કરે, કોઈ ઇવેન્ટ હોય ગરબાની તો બી બધા રેડી થઈને આવી જાય. પિકનિકમાં અમે લોકો ગયા હતા ત્યાં બી ફૂલ મસ્તી કરી હતી. એટલે મારું એવું માનવું છે કે આપણે એવું બિલકુલ થોટ ના આવીએ કે ભાઈ રિગરસ સ્ટડીઝ કરવી પડે 16 કલાક 18 કલાક. તો રુદ્ર કહેશે કે ભાઈ એમને શું કર્યું હતું ક્લાસમાં, પીએસપીમાં ઘણી બધી જગ્યાએ, અને મસ્તી તો ઓફકોર્સ એ કરતા જ હતા. તો શું કહેવું છે રુદ્રભાઈ, મસ્તી તો ચાલતી હતી ને? એક તો સર ચાલુ જ ને સર, જીવન તો એવું થોડી કે આમ સીએ લીધું એટલે બંધ કરી દેવાનું બધું હોય, એવું તો નહીં સર. બધે કેવું હોય કે સર લોકો આપણાને હેરાન કરતા હોય. અમારા આમ કેવું હતું કે અમે સર લોકોને હેરાન કરતા. હા, સાચી વાત છે. ક્લાસમાં મસ્તી આપણે જેટલી કરીશું એટલું આપણને ગમે, અને જેટલું ગમશે એટલું ભણવામાં ઇન્ટરેસ્ટ આવે. સાચી વાત છે. આવું ગરબા વરબા તો પાછળ પડીએ તો સારું ના લાગે, એટલે પહોંચી જવાનું હવે ખરા વરવાનું ને મજા આવે. પછી લોકો જોડે વાતો થાય, એન્જોય બી થઈ જાય. સરસ. અને એવું નથી કે રુદ્ર એને પહેલાં બી જે છોકરાઓ ઓલ ઇન્ડિયા રેન્ક લાવ્યા હતા આપણા ત્યાં, દેવને બધા, એ બી બરાબર મસ્તી તો કરતા જ. એટલે હું એવું કહું કે હંમેશા જે રેન્ક બેલેન્સિંગ જ હોય છે, જે થોડી મસ્તી કરતા હોય, થોડી વાતો કરતા હોય અને ડાઉટ્સ બી પૂછતા હોય. પણ એક વસ્તુ હું કહીશ કે રુદ્ર ક્લાસમાં ડાઉટ પૂછતા હતા, પણ મોસ્ટલી છે ને એને અલગથી બહુ ડાઉટ્સ નહોતા આવતા, એમ પર્સનલ લેવલ પર નહીં, પણ જે એના ડાઉટ્સ હતા ને એની ક્વેરી લેવલ વોઝ વેરી ગુડ. અને મારું એવું માનવું છે કે ડાઉટ્સ તો એકદમ ઇઝીલી પૂછી શકાય. તો રુદ્ર, આપણા ત્યાં ક્લાસમાં કોઈ સરને ડાઉટ પૂછો ને કોઈ સર ગુસ્સે થઈ જાય, એવું ભાઈ કોઈ દિવસ થયું છે? એમ ખાલી પૂછું છું એમ જ ઇન્ફોર્મલી. સર ગુસ્સે થાય તો શું, ડાઉટ તો ગળાઈ રહેવાનો છે. આજ નહીં તો કાલ કહેશે, આપણે પાછળ પડી જવાનું સાહેબની કે સાહેબ આ મને હવે નહીં પડી, તો મને સમજાઈને તમે છોડો, નહીં તો મારું પતશે નહીં. એવું કંઈ છે નહીં. આમ પૂછવાનું હોય તો પડી જવાનું પાછળ. આ તો મારે જાણવું જ છે હવે. એટલે આ બેસ્ટ એપ્રોચ છે કે ના, ડાઉટ તો સોલ્વ કરવાનો. ડાઉટ તો સર ગયા પછી અકરાવ હોય એટલે અકરાવ દે સર, વાંધો નહીં. સરસ. અને મોસ્ટલી રુદ્ર, એટલે આ તો ઇન્ફોર્મલ છે એમ જ કહું છું કે મને એવું બહુ લાગતું કે રુદ્ર આળસુ બહુ છે. એકદમ ધીરે ધીરે ચાલે, ધીરે ધીરે બેસે. કોઈક વાર મને એવું લાગતું કે ઊંઘે તો નથી જતો ને ક્લાસમાં, પણ ના, એવું હતું નહીં. પણ તો એનું આઉટપુટ સરસ હતું અને મોસ્ટલી રિગરસ ભણ્યો જ છે. છેલ્લે ખાલી મને એવું લાગે છે કે એકાદ સબ્જેક્ટમાં એને થોડો એકાદ વાર મને ફોન આવ્યો હતો રાતે ઓડિટ વખતે. તો એ વખતે શું થયું હતું એમાં રુદ્ર, શું લાગે રૂટીનમાં? સર એમ તો આમ કેવું કે આપણે બધા કહે કે પેપરનું તો તું તો ટોપર છું, તને શું પ્રેશર થવાનું પેપરનું, પણ એવું હોય નહીં સર. એમ તો અકાઉન્ટ્સનું સારું કીધું એટલે વાંધો નહોતો પડે. પછી લોમાં એવા થોડાક ક્વેશ્ચન આવી ગયા હતા ને કે આમ ડાઉટમાં પડી જાય કે 1% છે કે 5% છે, સેક્શનનું આમ 68 છે કે 70 છે કે શું છે, એવું નક્કી નહોતું. તે પેપર પત્યું હતું ને પછી આપણે મગજ આમ ફરી ગયું હતું કે આવું કે હવે શું કરીશ આપણે. તો એટલે એના પછી મેં એવું વિચાર્યું કે હવે તો જે થવાનું હતું થશે. ટેક્સનું લઈને બેસીએ પહેલાં તો ટેક્સનું હતું અમારે 13 તારીખે. તો 13 તારીખે મોસ્ટ ભણી લીધું રાત સુધી ખેંચીને 1-2 વાગ્યા સુધી. પછી જેમ જ આગલા દિવસની સવાર થઈ એટલે ઉત્તરાયણ ચાલુ થઈ ગઈ હતી. તો ઉત્તરાયણમાં તો હવે અવાજ સર એટલો થાય ને કે આપણને ભણાય જ નહીં. બનાય તો આવું હવે તમારે એક્ઝામમાં થાય તો ભાઈ એવી જગ્યા શોધી લેજો કે અહીંયા આગળ આમ અવાજ બહુ થાય નહીં, ને કોન્સન્ટ્રેટ નહોતું જ થતું. તો મારે ડાયરેક્ટ ટેક્સ તો ચાલુ જ નહોતું થયું હાંજ સુધી. તો એમાં પછી જે હતું ને તો આમ ખેંચ્યું હતું રાત્રે સુધી, જાગી વાગીને 2 કલાક ઊંઘ્યો હતો એ દિવસ. તો એમાં પછી એવું આમ સ્લીપ થોડીક ઓછી લેતો હતો ને 4-5 કલાકની, તો પછી આમ અક્યુમ્યુલેટ થશે. તો પોસ્ટિંગનું તો સારું કીધું,
પછી ઘરે આવીને ઓડિટનું વાંચ્યું, પછી આગલો દિવસ સવાર થઈને તો આમ સ્ટ્રેન એવો આવી ગયો હતો ને, મેન્ટલ સ્ટ્રેન આવી ગયો હતો કે કંઈ બી વાંચવા જઈએ ને પણ દિમાગમાં ઉતરે જ નહીં. હવે આપણને એવું થાય આ તો હું પહેલી વાર વાંચું છું, એટલે આવું તો હતું જ નહીં. પણ પછી મેં તમને પછી ત્યારે રાત્રે એ દિવસ ફોન કર્યો હતો ઓડિટના એક દિવસ પહેલાં કે સર વંચાતું નથી, દિમાગમાં ઉતરતું નહીં, તો તમે મને કીધું હતું કે ફ્રેશ થવા આપણે ચાલવા જતું આનો. તો પછી મેં એના પછી તો એ કરતો હતો જ, એટલે જ એ ચોથા પેપર સુધી પહોંચ્યો હતો કે આમ ચાલવા જતું રહેવાનું અડધો કલાક ને એવું. થોડુંક એવું હોય તો ફોન તમને ગમતો હોય ફોન અડધો કલાક પણ રેસ્ટ્રિક્ટેડ જોવાનો, તો એવી રીતે કર્યું હતું. એટલે પછી ગભરામણ તો પેપર આપતા અમને થાય, એવું નહીં કે અમને બીક ના લાગે કે અમને બધું આવડે ને એવું. પાછી તો આમ પછી લખતા વખતે એવું શાંત મગજ કરી દેવાનું કે લખી લઈએ, પછી પેપર પછી તમે પછતાવ કે વાંધો નહીં કે આ તો અઘરું હતું, આ હતું તે હતું. પેપર વખતે નહીં વિચારવાનું. બહુ સરસ જ કહેવાય. અને મારા પ્રમાણે રુદ્રની જે સર્કલ હતું એમના મિત્રોનું બધા જય, આર્યન, બધા સારા, બધા સપોર્ટિવ હતા, બધા કુલ અને બધું એન્જોય કરતા હતા. એટલે મને એવું જ ગમે કે સાવ આમ બુકમાં અંદર ઘૂસી રહ્યો એનો મતલબ નથી. અને પ્રેક્ટિકલ એપ્લિકેશન બેઝ ક્વેશ્ચન બહુ આવતા રુદ્રના કે સર આવું કેમ. એકેડેમિક ક્વેશ્ચન મને ખબર છે ત્યાં સુધી એના બહુ ઓછા હતા. એકેડેમિક ક્વેશ્ચન એટલે શું કે આ સવાલનો આ વર્કિંગ કઈ રીતે કર્યું સર, આ આન્સર કઈ રીતે, એવો એ પ્રશ્ન ના પૂછે. એવા જ પ્રશ્ન પૂછે કે સર આ ઠીક છે, આ પ્રમાણે ગણીએ તો આમ થાય, પણ આવું કંઈક ઊંધું થઈ જાય શું કરવાનું. એ મને બહુ ગમ્યું, કેમ કે એ એપ્રોચ બહુ સરસ છે. અને મને એવું લાગે છે કે જ્યારે જીએસટી ને ઇન્કમ ટેક્સના પેપરો ટ્રિકી આવે ત્યારે કદાચ એ કામ લાગતું હશે. હા સર, બહુ એવા સર માઇન્ડ ડેવલપમેન્ટ થઈ જાય ને કે આવું વિચિત્ર આવે તો આપણે કંઈક તો વિચારી શકાય, બ્લેન્ક ના થઈ જાય. એ પછી સાચું ખોટું તો આગળ જોવાશે, પણ કંઈક આવે તો આપણે લખીશું ને પેપરમાં. એટલે આવું પૂછતું રહેવાનું કે ક્યુરિયોસિટી આવે. સાચી વાત છે. ભણવા સિવાય છોકરાઓને શું સલાહ આપવાની? ભણવાનું તો જે સીએ લે છે તો માનસિક રીતે તૈયાર જ હોય, પણ શું લાગે છે કે મગજ આઉટ ના થઈ જાય એના માટે થોડું શું ગાઈડન્સ? કેમ કે હવે છોકરાઓ રમતા નથી, હું ઘણી ઝીરો થઈ ગઈ છે. અને અમારા જમાનામાં અમે આપીએ ને ભાષણ, એવું લાગે કે 20 વર્ષ જૂની વાતો કરે સાહેબ. કેમ કે અમારા વખતે ઓનેસ્ટલી એવું જ હતું કે સાંજે 5 થી 7 રમવાનું, ક્રિકેટ રોજ એટલે રોજ, અને બાકી દિવસ બાકી ટાઈમ ભણવાનો. પણ હવે શું છે, ફિઝિકલ એક્ટિવિટી નથી. તો શું લાગે શું કરવું જોઈએ છોકરાઓને? સર મારો એક્સપિરિયન્સ શેર કરું કે હું જ્યારે હતો ને વડોદરામાં, તો મારી સોસાયટીમાં એક ભાઈબંધ છે, તો અમે કંઈ નહીં ને તો છેલ્લે મોડા રાત્રે બાકડે બેસવા આવી જતા હતા. તો 1.5 કલાક વાતો કરીએ, ચાલવા ગાર્ડનમાં જઈએ, કંઈ બી થાય, પણ એવું નહીં કે આમ ઘરે જ બેસી રહેવાનું. કોઈકવાર આમ એવું મારા માટે તો બીજી એક માઇન્ડ રિફ્રેશિંગ વસ્તુ હતી કે લેપટોપમાં હું એક ગેમ રમતો હતો, વેલોરેન્ટ. તો એ તો હું રમું તો 2-3 કલાક પર નીકળી જાય રાત્રે. એ વાંચ્યા પછી જ ચાલુ કરતો હતો. તો એટલે પછી કોઈકવાર એનાથી બી મારું માઇન્ડ રિફ્રેશ થઈ જાય. તો એવું કંઈક સ્પોર્ટ્સ એક કરવું તો જોઈએ, ફિઝિકલ એક્ટિવિટી. કંઈ નહીં તો રોજ કલાક ચાલી આવવાનું, કંઈક તો જોઈએ. હા, કેમ કે મેન્ટલ તો તમારે ડેવલપ થતું રહેશે સીએમાં, એમાં તો વાંધો નહીં આવતો. પણ ફિઝિકલ પછી અગર વાંચવામાં આપણે બંધ કરી દઈશું ને તો પછી પાછળ જઈને તકલીફ પડતી હોય. કોઈ સર માટે કંઈ ઇનપુટ હોય, કોઈ સર તમને હેરાન કરતા હોય, અથવા તમને એવું લાગે કે સર આ વસ્તુ આ રીતે ભણાવી હોય તો વધારે સારું લાગે, એવું કંઈ ખરી કોઈ એપ્રોચમાં કોઈ સર એટલે ભગવાન ભાઈ સર, જર ભણાવે આપણે લઈ લેવાનું. બસ બધાની પોતાની રીત હોય, એટલે બધાની રીત અલગ આપણે બદલાય નહીં, એ રીત આપણે અપનાવી લેવાની કે આવું છે, આવું કરવાનું, એટલે આપણે વાંચીશું. સરસ. ચાલો, થેન્ક યુ. થેન્ક્સ સર.